धर्म से चलते कर्म से वो वृंदावन भी छोड़ दिया, मथुरा की उन गलियों से अपना दामन मोड़ दिया। वृंदावन के साथ साथ किस्मत भी मेरी रूठ गई, हाँ प्राणों से भी प्रिय मेरी राधा रानी छूट गई। કૃષ્ણ ભગવાનનો જેલમાં જન્મ થયો એ તો આપણા બધાને ખબર છે, પણ તેમણે પોતાના જીવનમાં કેટલા કષ્ટ સહન કર્યા, જન્મની સાથે તેમના જોડે શું થયું અને મરતા સુધી તેમણે શું જોયું, તો જન્માષ્ટમીની આધ્યાત્મિકતા અર્બન ગુજરાતની સાથે આજે હું તમને જણાવીશ। જન્મની સાથે જ મોત જેમની રાહ જોતું હતું, જન્મ થતા મા બાપથી અલગ થયા, 6 ભાઈ બહેનોનો સાથ છૂટ્યો, પિતા વાસુદેવ યશોદા માતાને ઘરે મૂકી ગયા, જ્યાં તે પાલન માતા બન્યા। 6 માસની ઉંમરે માસી પૂતના તેમને મારવા આવ્યા। બચપન તેમનું ઘણા સંઘર્ષોમાં વીત્યું, જે માતાએ તેમને મોટા કર્યા હવે તેમનાથી પણ તે દૂર થયા। આપણે તો ચેનથી રડી લઈએ છીએ, પણ ભગવાનને તો ચેનથી રડવાનું પણ ના મળ્યું। ખેલકૂદની ઉંમરમાં જેના કર્તવ્યો અનેક હતા, માતા પિતાને છોડાવવાના હતા જે વર્ષોથી કેદ હતા, ધર્મ માટે કર્મથી જેમણે વૃંદાવન છોડ્યું, તેની સાથે તેમણે મથુરા પણ છોડ્યું। તકલીફ ત્યારે વધી જ્યારે કાનાની રાધા છૂટી, વૃંદાવનની સાથે જ્યારે કિસ્મત પણ તેમની રૂઠી। સુદર્શન ચક્ર ધારણ કરવા કાનાએ જ્યારે મુરલી ત્યાગી, ધર્મ બચાવવા જ્યારે હસ્તિનાપુર તે ચાલા ગયા, માખણ ચોર જોવો ન્યાયાધીશ પણ બની ગયા, પણ ધર્મ બચાવનારને લોકોએ કપટી બનાવી દીધા। ખબર નહીં શું શું શ્રાપ મળ્યા, માં ગાંધારીના શ્રાપથી તેમની દ્વારકા નગરી ડૂબી, વિશ્રામ કરવા બેઠા તો તીર પગમાં વાગ્યું। આપણે જિંદગી જીવીએ ચેનથી, એમને મોત પણ ચેનથી ના મળ્યું। માનવના એ રૂપમાં તેમણે ના જાણે શું શું જોયું, વંશનું પતન જોયું, બર્બરીકનું મસ્તક જોયું, દ્રૌપદીનું ચીરહરણ, અભિમન્યુનું અકાલ મરણ, કુરુક્ષેત્રની ભૂમિમાં ભારે ભરકમ વિનાશ જોયું।